મુરગી તને સારું છે ને? હા હું તો સારું જ હોય. હું કોઈ પંચાયત ના કરું ને એટલે મને તો સારું જ હોય. બરાબર ને? અને બીજું એમાં હું મને હે ને બહુ જાજુ પાછું બોલવું ગમે નહીં. તું બોલ તમારા સાતમ આઠમની તૈયારી કેવી હાલે છે? અમે લોકો તો ઘરે કઈ બનાવીએ છે ને, અમે તો બહારથી ને જો લઈ આવે. હમણાં અમે ઘરે એવું કઈ ઝંઝટ ગમે જ નહીં. ઓલું બહારથી લઈ આવીને મસ્ત ના ખાય, ઘરે બનાવીને કેટલું ઓલું કરું ને ઓલું કરું ને એના. ઓહો સાબા વેરા અમે તેવા સાબા વેરા કાઈ ના કરી. ઘરે જ બનાવાય, ઘર જેવું તો ક્યાંય ના હોય. ઘરનું હોય આહા હા. પાછી ઘરે તમારો હગાની દુકાન હે એટલે તમે ત્યાંથી થોડુંક માઠિયું મારી લ્યો ને. એવું કઈ નથી. મેં તો કેવી અસલની પૂરીઓ વહીણી, શક્કરપારા કઈરા, ખાખરા કઈરા, ગાંઠિયા કઈરા, બધુંય બનાવ અસલ. મને કેવું બનાવતા આવડે. આખા પાડોમાં મારી આખી સુગંધ ગંધ જાતી હોય બધી જગ્યાએ. મારા તેલની, મારા ખાવાની, મારા ફાફડાની બધી જ રાખતી. મારો ચેવડો એટલે લસકા મારે, લસકા જેવો મસ્તનો તીખો તમતમતો. એવું તો મેં બધુંય બનાવ્યું છે. તને એવું ક્યાં આવડે છે? મને એવું કઈ ગમે જ નહીં. ગમે તો ખરી પણ ડોહો આવડવું જોઈએ ને બધી જાણતા. આયે તો અમે તો બધું શીખું. આયે તો નકરા વાગે. આપણે તો ફેશન ખાતું થયું. વીરું આને કોણ કે? એમ નહીં. ઈ તો ઠીક. હું તો આયે જો બધું હજી રાંધું છું એટલે થોડોક વાહર ખાવા આવી છું. તો તું આયે શું કરવા આવી છું ઈ તો કે? અને પાછી તો આવતા ભેરી સીધી બેહી જ ગઈ. આ તો મને એમ થયું લાડવાની સુગંધ આવી ને, હાલો હું કહું ચાખ્યા આવું કેવા બન્યા. ચાખવાનું તો બાનું છે, બાકી તું લેવા આવી હો લાડવા એમ કે ને? ના રે ના, એવું કઈ નથી. ખાવા હોય તો ચોખા ન કઈ નહીં. ના મેં તો હે ને ખાલી 4 જ લાડવા કર્યા અમાર પરિવાર હાટું થઈને. એક ઓલા ડોહી હાટું અને એક ઓલા છોકરા હાટું બસ. અને એક મારા હાટું 4 જ લાડવા કર્યા. અને 4 લાડવા તો થાય નહીં પૂરા કેજી એટલે. અને હું તું તો શેર ની રે ને તે તો હું કોઈ દી જોયું ન એટલે તને એવું ભાવે નહીં ને. આ કેવું ખોટું નથી કીધું હો કે ગામડાની ગોબી અને શહેરની સાબી, પણ શહેરની સાબી કરતા ગામડાની ગોબી સારી હો. હા લે. તું તો નવરી લાગે. મારે તો કામ છે, હાલ હું જાઉં. ના જરીક બેસો તો ખરા ઘડીક વાર. હા બેઠી લે ને. મારે તો હું નવરી નવરી. હું તો મને તો કોઈ વાતું કરવા વાળું છે. આ તો તું આવી ગઈ તો મને એમ થયું કે વાતું કરી રાખો. હાલ બોલ હવે. તારા ચંપલ તો તૂટવા આવ્યા હવે. ના લઈ લે, નવા લઈ લે. એક કામ કર, મારા જેવા બૂટ લઈ લે. ભલે ને તૂટવા આવ્યા. હમણાં જો મેળો આવે જ છે અને મેળામાંથી કેવા અસલના ચંપલ મળે અને પાછા સસ્તાય મળે. અને હે ને મને એવા બૂટ પહેરવા ગમે નહીં. તમારા જેવા લપક કરવાનું. જો આ તો મોજરો સાવી લેવાનો આમ કરીને પછી આમ જવાનું. આ તો આમ જાતી હતી પણ પાછી ઠાળી આવી. ઠાળી આવી ખરી પછી આવીને બેહી ગઈ. કી બાજુ આવેલી હતી ડોલી તમારી? એ દૂધ લેવા જાતી હતી. તેમાં આવ્યું છે ડેરી બંધ હતી તો હું કહું હાલો હવે આન પાસે બેસતી જાઉં. પણ મારી પાસે તો કઈ દૂધ પડ્યું છે નહીં હો. અમે તો ખાઈ જઈએ. હવે અટાણે હું કરું નિયા 100 વાગ્યામાં 8 વાગ્યામાં તો દૂધ લી. તી હું કઈ બનાવું છે દૂધ લેવું તું તી? હા કાલે ચા ની બનાવો છો? મારે તો 2 લીટર દૂધ લેવું છે. ઓહો એટલા બધા દૂધનું તારે શું કરું? મહેમાન આવતા લાગે છે નહીં? ના એવું નથી. આ તો ખાલી બનાવીને થર્મોસમાં ભરી લો, પછી પીવો હોય તો પીવા થઈ. ગરમ ચા. એક દી ના રાંધવાનું હોય એમાં તો ઓલી વસ્તુ લઈ લઈને આ વસ્તુ લઈને ફ્રીજમાં રાખી દે, થર્મોસમાં ભરી દે. ગરમ ખાવા થાય ને ટાઢું ખાવા થાય. તે દી ઠંડુ જ ખાવાનું હોય. એવું પણ કાયમ ટેવ હોય ને ગરમ ચા પીવા. એક દી આ ટેવને આપણે ભૂલી શકીએ હો. ઈ બધું તો મૂક. તું ઝીન કહેતી તો તું કેવા ગીત ગાતી ઈ તો કે? અમે એવું કઈ ગીત ગાય જ નહીં. મને તો કાલે દૂધીમાં એમ કહેતા હતા કે પાયલી તો ઘરે જઈને બધાને માગે કે જરી કોરું હોય તો સેવડો હોય તો સખાડજો ને, જરી શક્કરપારા હોય તો ચખાડજો ને. એમ કરી બધી ભેરું કરે છે. એવું મને કે એમ દૂધીમાં કહેતા હતા. હું નથી કહેતી. મને સંભળાણું એટલે મેં તને કીધું. આ તો આપણે બેન ભળે બહુ ને એટલે મેં તને કીધું. મને ઓલા ઈતા કાકી એમ કહેતા હતા કે ભૂરકી તો તેલ માંગે ને ખાંડ માંગે ને ચોખા માંગે ને પછી રાંધે. આ વખતે વાતી સીધરી ભેરી થવા દે. મેં એક દી કેવું કીધું તું? તમારે હું જોઈએ કે હું બધું માગી રાંધું હું. વાત હવે ભેરી થવા દે. હવે તો આ તો હું ઓલી ડોહીના મોઢે નથી બોલતી. હવે આવા દે. ઈતાની તો વાત હવે. ઈતારી તેમાં ઈડની જેમ સુડેલ. ના ઈ તો 2-3 મહિના પહેલા કહેતા. 2-3 મહિના પહેલા કીધું તો હતું ને એને. વાત આવે દે ઈતારીની તેમાં. એ સમજે છે આ માગવાના અને પોતે ઉસી પાટી વાળા. આવા દે હવે તેનો વાત. લાઈના હમણાં જ જાવ જોઈની ખબર હમણાં. તમારું સ્વાગત છે. થેન્ક યુ ભૂરકી. ના મને તો નથી ખબર કે નવીન છે. હા
એવું તે શું વળી મને તો કે એ આપણા પૂરોમાં કોક શેરનું રહેવા આવ્યું છે. અરે વાહ, તો આપણે એને આપણા કટી પાર્ટીમાં સામેલ કરી દઈશું. ઈ ભૂરકી કટી પાર્ટી નહીં, કીટી પાર્ટી હોય. બહુ સારું, તમે હોશિયાર અને અમે ગામડાના ગોમાં. હેલો એવરીબોડી, નાઇસ ટુ મીટ યુ. એલી પાયલી આ તો મીઠ ખાવાની વાત કરે છે. ઈ મીઠ ખાવાની વાત નથી કરતા, કેમ છે તમને બધાને? ઠીક. આવો, હું શું ભૂરકી? તમને સારી તો છે ને? ઓહ ભૂરકી, નાઇસ ટુ મીટ યુ. હા, હું ઓલરેડી ફાઇન છું. ગામડાનું ગોગુલ શેરનું સાબુ તો સાબુ જો ખાઈ. તમે અમારી કટી પાર્ટીમાં જોડાજો, તમને બધાને બહુ મજા આવશે. જો કટી પાર્ટી, વોટ યોર મીન્સ? કટી પાર્ટી, સોરી કટી પાર્ટી. એક વાત કહી દઉં તમને, આવશે ને લેંઘોન ટી-શર્ટ પહેરીને ના હાલે ગામડામાં. આ ડ્રેસ પહેરવા જોઈએ, ડ્રેસ. હેલો, લેંઘો ટી-શર્ટ નથી, આ મારી ફેશન છે, ઓકે? અને મારી ફેશન છે, તમે આવું કઈ ના કહી શકો. યુ અન્ડરસ્ટેન્ડ? તારી ફેશન છે તો મારી ફેશન છે. જો આમ જો, આ મારી ફેશન છે, આમ જો સર, ફેશન છે. ખરેખર આઈના લોકો એકદમ ઉલ્લુ જેવા હોય છે, ઉલ્લુ જેવા. કઈ ખબર જ નથી પડતી આ લોકોને. બસ કારણ વિનાના ભગ કર્યા કરે છે. ઓહો ભાઈ, તારું શું મોટું બંધ રહેતું હોય? એ તો એમનું ઘડી આવી દરવાજો ખખડાવ્યા વિના, અને પાછી તો વળી સાબી તેમાં તેજની એ ઘટે રેવા દો ને, હવે મૂકો ને. નારે ના, અને તો ખબર પડવી જ જોઈએ કે કેવી છે આ. હેલો, એક તો હાઈટ નીચી છે, હું એક જ ન્યા પડી જઈશ તું, ઓકે? એ તું શાંતિ રાખજે ને ગ્રામ. તું મારા ઘરની બાઈને સોરી મને માફ કરી દે છે. મારે એનું ગાર્ડન જોવું છે. દેખાશો તો મને તો રિક્વેસ્ટ કરો પ્લીઝ. જોઈ આપણો વટ બિસારી બી ગઈ. હું તો એમ મોઢામાંથી ફાઈટ ને કે તારા અહીંયા ફરવા એની પણ ફરવાનું બધું જોવું છે. હા જરૂર, મને એનું ગાર્ડન તો બતાવો. એ ગાર્ડન કેવાય, બગીચો કહેવાય. શું કહેવાય? બગીચો. બચી ગો એ ભૂત દેવી, બચી ગો અને બગીચો. હું શું કહું ભૂતી? ક્યાં કે છે તો ચાલો આપણે દેખાડીએ. હા, આપણો બગીચો જોઈને તો પડી જાય. તમે કહો લંબુ હેલ. મારું નામ સોનાવિકા છે. સોનાવિકા મને ફોન કરજો. અરે ને ફોન ઉપર हेलो बेटी, किधर जा रही हो? तुझको प्यार चाहिए। 1 मिलियन फॉलोअर्स करो फॉलो। अगर आपकी गर्लफ्रेंड की शादी कहीं और हो जाए तो दुख 2-3 महीने रहता है, लेकिन अगर आपकी गर्लफ्रेंड की शादी आपके साथ ही हो जाए तो खुशियां ही खुशियां, मजे ही मजे। बाकी आप समझदार हो। आजकल के लड़के सब धोखेबाज और गद्दार होते हैं। हाँ, तो कुत्तों से प्यार कर लो, वो तो वफादार होते हैं। आपके हंसने की कसम 3 स्टार जरूर दे दीजिएगा।